જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ મિત્રો પરીક્ષા જે ટૂંક જ સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણે વિડીયોની અંદર જે ભારતનું મિત્રો જે બંધારણ છે, તો એ ભારતના બંધારણ વિશે મિત્રો આપણે આ ટોપિકમાં ચર્ચા કરવાના છીએ. અને આજે આપણે વિડીયોની અંદર એ ભાગ નંબર મિત્રો 8મા નંબરનો જે વિડીયો છે કે જેની અંદર આપણે 30 વેરી મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ પ્રકારના જે મિત્રો પ્રશ્નો છે આપણે વિડીયો મૂકીએ છીએ. તો એમસીક્યુ પ્રકારના મિત્રો જે પ્રશ્નો છે એ પ્રશ્નો કે જે પોલીસ કોન્સ્ટેબલની મિત્રો જે 30 માર્ક્સનું બંધારણ પૂછાય છે અને પીએસઆઈની અંદર 25 માર્કનું પૂછાય છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમને પ્રશ્નોની ખૂબ જ ઉપયોગી થઈ પડે. અને આ મિત્રો જે પ્રશ્નો છે એ આગળની ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલા પ્રશ્નો છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. તો પ્રશ્ન શું છે કે સંસદમાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય? સંસદમાં મિત્રો આવશે, સંસદમાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 55 સભ્યો હોય સંસદની અંદર તો કોરમ ગણાય છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ, 55. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે કે અરજદારે શું છે પ્રશ્ન કે અરજદારે માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના કેટલા દિવસમાં માહિતી મળવી ફરજિયાત છે? જવાબ આવશે ઓપ્શન બી, 30 દિવસમાં. ઓપ્શન બી જવાબ આવશે 30 દિવસની અંદર. તો ઓપ્શન બી જવાબ આવશે 30 દિવસ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહેવાય? તો મિત્રો જે રાજ્ય હોય એ રાજ્યની ધારાસભા હોય એ ધારાસભાનું મિત્રો ઉપલું ગૃહ હોય એને વિધાન પરિષદ કહેવાય. શું કહેવાય? વિધાન પરિષદ કહેવાય. એટલે જવાબ આવશે ઓપ્શન બી, વિધાન પરિષદ. અને જે નીચલું ગૃહ હોય મિત્રો એને વિધાનસભા કહેવાય. એ શું કહેવાય? એને વિધાનસભા. જવાબ આવશું આવશે આપણું વિધાન પરિષદ, ઉપલું ગૃહ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. તો શું છે પ્રશ્ન કે ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભાના કેટલા સભ્યો હતા? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભાની અંદર 389 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા. એટલે જવાબ આવશે ઓપ્શન બી, 389 સભ્યો. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા માટે ન્યાયમાં વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે? તો મિત્રો ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા માટે ન્યાયમાં વિલંબ નિવારી દેવા માટે અદાલતની અંદર લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, લોક અદાલત. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન કે પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે? પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે? અને પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 1 ની અંદર 15/1/2017 જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો પછાત વર્ગ આયોગના અધ્યક્ષ બની શકે છે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ. કોણ બની શકે છે? સુપ્રીમ કોર્ટ અથવા તો જે હાઈકોર્ટના ન્યાયાધીશ હોય એ ન્યાયાધીશ બની શકે છે. તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન છે કે ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? અને આ પ્રશ્ન છે નાયબ મામલતદાર ડીવાયએસઓ તારીખ 13/11/2016 રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ભારતના સંવિધાનની અનુચ્છેદ નંબર 129 જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે. જવાબ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 129. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન છે કે કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે? કોની ભલામણ મુજબ જે રાજ્ય હોય રાજ્યોને કેન્દ્રનો જે કર હોય એનો આવક હોય તો એ આવકનો હિસ્સો મળે છે? અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 26/2/2017 જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો જે નાણાપંચ છે એ નાણાપંચના ભલામણના આધારે છે, નાણાપંચના ભલામણના આધારે લેવામાં આવે. જવાબ આવશે ઓપ્શન બી, નાણાપંચ. ઓપ્શન બી જવાબ, નાણાપંચ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો મિત્રો ભારતના બંધારણ અનુસાર જીપીએસસી ક્લાસ 1 મિત્રો જે છે એની અંદર પ્રશ્ન પૂછાયેલો છે તારીખ 28/1/2017 પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતના બંધારણ અનુસાર સંસદની અંદર માન્ય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા તમામનો સમાવેશ થાય છે. માન્ય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા તમામનો સંસદની અંદર સમાવેશ થાય છે. જવાબ આવશે ઓપ્શન ડી, માન્ય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા.
જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ઈસવીસન 1976માં બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દ ઉમેરવામાં આવ્યા હતા? તો મિત્રો ઈસવીસન 1976માં 42મા સુધારા દ્વારા એટલે કે એના અનુસાર આમુખની અંદર બંને શબ્દો મતલબ કે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક આ બંને શબ્દો ઉમેરવામાં આવ્યા હતા અને જવાબ આવશે ઓપ્શન સી બંને. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ તો શું છે પ્રશ્ન કે તારીખ 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? અને મિત્રો આ પ્રશ્ન છે રેવન્યુ તલાટી તારીખ 28/2/2016ના રોજ આ પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ શું આવશે કે તારીખ 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ એ જવાહરલાલ નહેરુ શું જવાબ આવશે? ઓપ્શન સી જવાબ આવશે જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જવાબ આવશે ઓપ્શન સી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કોઈ પણ ક્ષેત્ર શું છે પ્રશ્ન કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને છે? અને આ પ્રશ્ન છે એ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 તારીખ 25/2/2017ના રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા છે એ રાષ્ટ્રપતિ છે. કોને છે? ઓપ્શન બી જવાબ આવશે રાષ્ટ્રપતિ. ઓપ્શન બી જવાબ રાષ્ટ્રપતિ એમને છે. જોઈએ આપણે પ્રશ્ન આગળ કે રાજ્યસભાના 1/3 સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે મિત્રો? તો રાજ્યસભાના 1/3 સભ્યો એ દર 2 વર્ષે કેટલા વર્ષે? દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. જવાબ આવશે ઓપ્શન એ દર 2 વર્ષ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? શેમાં? સંસદમાં. તો જવાબ અને પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 1ની અંદર તારીખ 15/1/2017ના રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો જે અહીંયા આપ્યા છે એમાંથી જે ઉપરાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ એ સંસદમાં થતો નથી. તો જવાબ આવશે ઓપ્શન ડી કે ઉપરાષ્ટ્રપતિનો જે છે એમનો સમાવેશ સંસદમાં થતો નથી. બાકી લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ સંસદમાં થાય છે. અહીંયા થતો નથી એટલે મને પૂછ્યું છે તો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ આપણું. જો થતો હોય એવું પૂછ્યું હોય તો લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આવશે. તો જવાબ આવશે ઓપ્શન ડી. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે લશ્કરની ત્રણેય સેના કયા ખાતા નીચે આવે છે? તો લશ્કરની ત્રણેય સેના એ સંરક્ષણ ખાતા છે. શેના નીચે આવે છે? સંરક્ષણ ખાતા નીચે આવે. જવાબ આવશે ઓપ્શન ડી સંરક્ષણ ખાતું. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે જે વિષયોમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો મિત્રો જે વિષયોની અંદર સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો વિષય શેષ સત્તામાં શેમાં? શેષ સત્તા જે કે બાકી રહેલી હોય સત્તા એની અંદર શેષ સત્તામાં થાય છે. જવાબ આવશે ઓપ્શન ડી શેષ સત્તામાં. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? તો સંયુક્ત રાષ્ટ્રોએ ઈસવીસન 1999 કોને? ઈસવીસન 1999 જે મિત્રો વર્ષ હતું એ ઈસવીસન 1999ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું. તો જવાબ આવશે ઓપ્શન બી ઈસવીસન 1999. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ શું છે પ્રશ્ન કે રાઇટ ટુ એજ્યુકેશન કયો? રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને માટે ખાલી જગ્યા ટકા સીટો અનામત રાખવામાં આવે છે. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017ના રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે 25% કેટલી જવાબ આવશે? ઓપ્શન સી જવાબ આવશે 25% જે સીટો છે એ અનામત રાખવામાં આવે છે. તો જવાબ આવશે ઓપ્શન સી 25%. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા કોણ છે? તો રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે રાજ્યપાલ. ઓપ્શન બી જવાબ આવશે રાજ્યપાલ. ઓપ્શન બી જવાબ રાજ્યપાલ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું તેમજ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે ઓપ્શન એ સંસદ કરે છે. ઓપ્શન એ જવાબ આવશે સંસદ. ઓપ્શન એ જવાબ સંસદ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવે છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 12/2/2017ના રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત સંવિધાનના આર્ટિકલ નંબર 58(1)(2) ની અંદર શેમાં? આર્ટિકલ નંબર 58(1)(2) ની અંદર એ જણાવવામાં આવે. જવાબ આવશે ઓપ્શન સી આર્ટિકલ 58(1)(2. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે રાષ્ટ્રપતિને
રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 2016માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ લેવડાવે છે? જે સર્વોચ્ચ અદાલત છે આપણે એના મુખ્ય જે ન્યાયમૂર્તિ છે એ શપથ લેવડાવે. જવાબ આવશે ઓપ્શન સી, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના બંધારણની શું છે? ભારતના બંધારણની વિશેષતા અંગેના નીચે પૈકી કઈ બાબત સુસંગત છે? તો ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી બિન સચિવાલય ક્લાર્ક એટલે કે તારીખ 21/12/2014 રોજ મિત્રો જે પરીક્ષા લેવાઈ હતી એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી એટલે કે જે સંસદ અને નગરપાલિકા બંને પોતપોતાના કાર્યક્રમો ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. કોણ છે? એટલે કે સુસંગત છે. એટલે કે સર્વોચ્ચ અને ન્યાયપાલિકા એટલે કે બંને જવાબ આવે. સર્વોચ્ચ સંસદ અને ન્યાયપાલિકા બંને એટલે જવાબ શું આવશે? ઓપ્શન સી, સંસદ અને ન્યાયપાલિકા બંને પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કાયદા માટેની દરખાસ્તને શું કહેવાય? જે કાયદો હોય એ કાયદામાં જે દરખાસ્ત મૂકી હોય તો દરખાસ્તને શું કહેવાય? તો મિત્રો એને કહેવાય ખરડો એટલે કે વિધેયક કહેવાય. શું કહેવાય? ખરડો. એટલે જવાબ આવશે ઓપ્શન સી, વિધેયક. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્ય લોક સેવા આયોગના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 16/4/2017 આ પ્રશ્ન પૂછાયેલો છે. તો રાજ્ય લોકસેવા આયોગના સ્ટાફની શરતો અંગેની જોગવાઈઓ એ માનનીય રાજ્યપાલશ્રી કોણ કરે છે? માનનીય રાજ્યપાલશ્રી કરે છે. જવાબ આવશે ઓપ્શન ડી, માનનીય રાજ્યપાલશ્રી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેના પૈકી કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ સર્વગ્રાહી લેખિત બંધારણ ગણવામાં આવે છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 રોજ પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો જે નીચેમાં આપ્યા છે એમાંથી કયા દેશનું? તો કે ભારત દેશનું. કયા દેશનું? તો ભારત દેશનું બંધારણ છે. બંધારણ વિશ્વનું સૌથી લાંબુ સર્વગ્રાહી અને લિખિત બંધારણ છે. જવાબ આવશે ઓપ્શન ડી, આપણા દેશ ભારતનું. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે? અને પ્રશ્ન જીપીએસસી પ્રિલિમ 2007ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો વાણી સ્વતંત્રના અધિકારની જોગવાઈ સંવિધાનની ધારા નંબર 19માં શેમાં? ધારા નંબર 19ની અંદર આ એની કરવામાં જવાબ આવશે ઓપ્શન બી, ધારા નંબર 19. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન કે રાજ્યસભામાં શેમાં? કે રાજ્યસભામાં દર ખાલી જગ્યા વર્ષે ચૂંટણી થાય છે. તો મિત્રો રાજ્યસભાની અંદર દર 2 વર્ષે કેટલા વર્ષે? દર 2 વર્ષે ચૂંટણી થાય છે. જવાબ આવશે ઓપ્શન બી, દર 2 વર્ષ. ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન કે નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ બાબતે છે? તો જવાબ આવશે કે જીપીએસસી મિત્રો જે મેઇન પેપર હતું જે 2016ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો જે નીચે આપ્યા છે એમાંથી ભારતના બંધારણની જોગવાઈ નંબર અનુચ્છેદ નંબર 308 થી માંડી 308 અને 323 એની અંદર સંઘ અને રાજ્ય હેઠળની જે સેવાઓ છે એની અંદર અનુસરે છે. એટલે કે એના અંદર સમાવેશ થાય છે. જવાબ આવશે ઓપ્શન એ, અનુચ્છેદ 308 323. જે પ્રશ્ન આગળ આપણે અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન શું છે કે ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી? અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 1 એની અંદર મિત્રો તારીખ 1/1/2017 રોજ મિત્રો જે પ્રશ્ન પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારત સંઘના 15મા નંબરના કયા? ભારત સંઘના 15મા નંબરના રાજ્યની તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી. તો અહીંયા આપણે જે 30 પ્રશ્નો મિત્રો જે એમસીક્યુ પ્રકારનો જે વિડીયો છે એ સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારા વિડીયો ગમતા હોય, જો મારા પ્રશ્નો ગમતા હોય તો એને લાઇક કરો. લાઇક મિત્રો ફરજિયાત કરવાની છે. એનાથી મિત્રો અમને મોટિવેશન મળી શકે છે. અને જે આ વિડીયો છે એમાં તમારે જે પણ કોમેન્ટ હોય તમે કોમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી શકો છો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ એ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. બીજી વાત એ મિત્રો કે જો તમને મારો વિડીયો ગમે હોય અને વિડીયો છેલ્લેથી સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.